છાબલિયાના નવા મહિલા સરપંચે શિક્ષણ માટે કર્યું મોટું કામ। ગામના બાળકોને શાળાએ જવા બસની સુવિધા કરાવી આપતા ગામમાં ખુશી જોવા મળી। ગુજરાતમાં આઝાદીના આટલા વર્ષો બાદ પણ સરકારી બસની સુવિધા ન હોવાથી આજે પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે, તો અભ્યાસ કરતા બાળકોને વધારે મુશ્કેલી પડી રહી છે। વાત કરીએ તો વડનગરના છાબલિયા ગામે બાળકોને અભ્યાસ માટે ત્રાંસવાડ ગામે વર્ષોથી શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, ચાલીને જવું પડતું અને ભારે મુશ્કેલી પડી રહી હતી। ચાલીને જવાના કારણે બાળકો મોડા પહોંચતા હોવાથી અભ્યાસ ઉપર મોટી અસર પડતી હતી। છાબલિયાના નવા સરપંચ શીતલબેન ઠાકોરે આ સમસ્યાને ઉકેલવા માટે વડનગર એસટી ડેપોમાં રજૂઆત કરી બસની સુવિધા શરૂ કરાવતા ગામમાં બાળકોમાં ખુશી જોવા મળી છે। બસ અને ડ્રાઈવરનું સ્વાગત કરી બસને બાળકો સાથે રવાના કરવામાં આવ્યા હતા। બાળકોએ પણ ભારત માતા કી જયના નારા સાથે પોતાની લાગણી વ્યક્ત કરી હતી। સમગ્ર મામલે સરપંચ શીતલબેન ઠાકોર અને શાળાના આચાર્યએ આભાર વ્યક્ત કર્યો હતો। શીતલબેન ઠાકોર પોતાના આપેલા વચનો પૂરા કરવા કામે લાગી ગયા હોય, ગામ લોકોએ ચૂંટણીમાં મૂકેલો વિશ્વાસ પણ સાર્થક થઈ રહ્યો હોય એવું દેખાઈ રહ્યું છે। આજ રોજ વડનગરથી ત્રોસવાડ મુકામની જે બસ ચાલુ કરી એમાં અહીં ઉમિયાપુરા અને આજુબાજુ વિસ્તારના જે બાળકો ધોરણ 9માં આવતા ત્રોસવાડમાં એ બધાને જે પગે ચાલીને આવવું પડતું ચોમાસામાં, એનાથી આજે બસ ચાલુ થવાથી ઉત્તમ એમને સુવિધા મળી છે। વિદ્યાર્થીઓ સમયસર આવી શકશે અને સારી રીતે અભ્યાસ કરી શકશે। જેના માટે ગામના સરપંચશ્રી અને ગામના લોકોએ જે પ્રયત્ન કરીને બસ ચાલુ કરી એ બદલ સર્વનો આભાર। એસટી ખાતાનો પણ આભાર કે જેને બાળકોની સુવિધાને ધ્યાનમાં રાખી અને આ બસની સુવિધા। સાહેબ, કેટલા સમયથી આ સમસ્યા હતી? લગભગ હું આવ્યો ત્યારથી તો વિદ્યાર્થીઓ પગે ચાલીને જ આવતા, પગપાળા જ આવતા એમ 2019થી। તો આજ પહેલી વખત જ આ માનો ને 2025થી જૂનથી આ બસ ચાલુ થઈ। અમે 9માં હતા, અમારે અહીંયાથી ચાલતું જવું પડતું હતું। તમે અમારા નવા સરપંચ આવે તો અમે તેમને માગણી કરી હતી કે અમને બસના પાસ કઢાવી હતા અને અમે અમારી નવી બસ અમે તમને આપીશું પણે પણના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।